નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાયલાઇન એજ્યુકેશનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન. જુલાઈ 2024 29 તારીખે તમારી જે એક્ઝામ લેવાનાર છે બરાબર, એના પ્રશ્ન બેંક વિશે આજે આપણે વાત કરવાના છીએ. ઓકે, આ પ્રશ્ન બેંકમાંથી તમારે 25 ગુણનું પેપર નીકળશે. તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. અહીં પહેલાં આપેલા છે જોડકા, તો જોડકાનું સોલ્યુશન આપણે કરીએ. તો પહેલું છે પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર. જવાબમાં લખો બી. ત્યાર પછી ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ. હબસી. વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદની આરાધના કરનાર. તો જવાબમાં આવશે આર્યો. ચોથું અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આવેલી પ્રજા. તો એની અંદર જવાબમાં આવશે સી, મધ્ય એશિયા. ત્યાર પછી ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ. તો એમાં આપણે જવાબમાં લખીશું મોઢેરા. બરાબર. ત્યાર પછી તાનારીરી મહોત્સવ વડનગર. આગળ આપણે જોઈશું. 1-2 વાક્યોમાં જવાબ લખો. પહેલું ટેરાકોટા એટલે શું? તો પકવેલી માટી, એને ટેરાકોટા કહેવાય. બીજું ગુજરાતના કયા શહેરો બાંધણી માટે જાણીતા છે? તો જવાબમાં આવશે જામનગર, જેતપુર, બરાબર, ભુજ, માંડવી. ત્રીજો સવાલ જોઈએ. કચ્છના બન્ની વિસ્તારની કઈ કોમ ભરત ગૂંથણ માટે જાણીતી છે? તો જવાબમાં લખવાનું જત. ચોથું કુચીપુડી કયા રાજ્યનો નૃત્ય પ્રકાર છે? તો આંધ્રપ્રદેશ. ત્યાર પછી ધમાલ નૃત્ય માટે કઈ પ્રજા જાણીતી છે? તો જવાબમાં આપણે લખીશું સિદ્દીઓ. છઠ્ઠું જયશંકર સુંદરી કઈ કલા સાથે જોડાયેલો છે? તો જવાબમાં લખો નાટ્ય કલા. અને મશીરા એટલે શું? ચાલો ફટાફટ કમેન્ટમાં જણાવો, થોડીક લાંબી વ્યાખ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ વિકલ્પ. તો આર્થિક રીતે ભારત કેવો દેશ છે? એ તો તમને બધાને જવાબ ખબર છે. બીજું વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય? તો આપણે જવાબમાં લખીશું 735. બરાબર. ત્યાર પછી કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો આપણે જવાબમાં લખીએ બજાર પદ્ધતિ. ચોથું પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તો પ્રાથમિક. પાંચમું અમેરિકા, જાપાન દેશે કઈ પદ્ધતિ અપનાવી છે? જવાબમાં આવશે બજાર પદ્ધતિ. હવે છે ખાલી જગ્યા. તો ખાલી જગ્યાનું સોલ્યુશન જોતા પહેલાં તમને આ વિડીયોમાં ખૂબ સારી એવી માહિતી મળતી હોય તો તમે વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. બરાબર. અને આવનારા તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો. આમાંથી તમારે જે પણ પ્રશ્નના સોલ્યુશન જોતા હોય, બીજી એકમ કસોટીઓ જોતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, PDF ડાઉનલોડ કરવી છે ને, તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ચાલો હવે આપણે જવાબમાં લખીએ પહેલાંનો. ખાલી જગ્યા ખનિજ એ ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે. તો આપણે જવાબમાં લખીશું સી. બીજાના જવાબમાં પણ સી. ત્રીજામાં એ. ચોથામાં સી કાળી જમીન. ત્યાર પછી પાંચમું અને છઠ્ઠું. તો પાંચમામાં એ અને છઠ્ઠામાં સી. ઓકે, ચાલો. ત્યાર પછી આપણને આપેલું છે પ્રશ્ન 2, 6 ગુણ. કોઈ પણ 2 અહીંથી લખવાના છે. 4-5 વાક્યોના જવાબ છે. બરાબર. ત્યાર પછી કોઈ પણ 1, એ પણ 2 ગુણનો, એટલે પ્રશ્ન નંબર 2 છે એ 6 ગુણનો થઈ ગયો. ત્યાર પછી પ્રશ્ન 3 છે 9 ગુણનો છે. બરાબર. એમાં હવે આવશે વિસ્તારથી લખવાના જવાબ. પ્રશ્ન 4, એની અંદર સવિસ્તર જવાબ લખવાના છે. 4 ગુણનો એક પ્રશ્ન રહેશે. આ બધા સવાલના જવાબ હું તમને PDFમાં મોકલી આપીશ. બરાબર છે. અને એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં.
તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આવતા વિડીયોમાં.